ગુજરાત રાજ્યમાં એનડીપીએસ એક્ટ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં છે, જેના ભાગરૂપે થરાદ પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થરાદ પોલીસ સ્ટાફે વાતડાઉ ગામની સીમમાં ભારતમાળા રોડ પર ચેકિંગ દરમિયાન એક પિકઅપ વાહનમાંથી મોટી માત્રામાં માદક પદાર્થ પોસ્ટડોટા ઝડપ્યા હતા। મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફે સાચોર તરફથી આવતા પિકઅપ ડાલા નંબર GJ12 CT 1725ને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગાડીના પાછળના ભાગમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી 39 કિલો 750 ગ્રામ પોસ્ટડોડા અંદાજે 1,19,250 કિંમતના મળી આવ્યા હતા। સાથે જ મોબાઈલ ફોન ₹5,000 અને પિકઅપ વાહન ₹1 લાખ મળી કુલ 2,24,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ગુજરાતના ગૃહમંત્રીની સૂચનાને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। વિભાગીય પોલીસ અધિક્ષક SM વાળોતરિયા થરાદ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું। થરાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોય, જેમ કે વેચાણ, હેરાફેરી કે વાવેતર, તો તેની માહિતી તરત જ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને આપી બાતમીદારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને માહિતી આપનારને સરકારની યોજના મુજબ ઇનામ પણ આપવામાં આવશે તેમ જણાવાયું છે। અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ અને અમારા સરહદી રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને સ્પષ્ટ આદેશ છે કે ડ્રગ્સની બાબતમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની છે। આ અમારી વાવ થરાદ જિલ્લાના પોલીસની ઝીરો ટોલરન્સની નીતિના આધારે અમે અમારા તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યા છીએ। આ ચેકિંગ દરમિયાન આજરોજ અમને વાતડાઉ ચેકપોસ્ટ જે અમારી ભારતમાળા રોડ ઉપર આવેલ છે, ત્યાં અમને વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક પિકઅપ ડાલું જે રાપરનો વતની છે આરોપી, એનું આવતા એણે ચોરખાનું બનાવેલું હતું। એક ખાનામાં તપાસ કરતાં અમે એની પાસેથી 39 કિલો 750 ગ્રામ જે ડોડા કહેવાય છે, પોસ્ટ ડોડા, એનો જથ્થો મળી આવ્યો છે। આ જથ્થો જે સરકારી નિયમો અનુસાર 1,19,250 રૂપિયાનો થાય છે। તેની પાસેથી મોબાઈલ પણ પોલીસે કબજે લઈ લીધેલ છે અને પિકઅપ ડાલાની કિંમત 1 લાખ ગણી કુલ 2,24,250નો અમે મુદ્દામાલ કબજે કરેલ છે। અને આરોપીનું નામ કાનાજી વજાજી ઝાલા, રહેવાસી રાપરનો છે। તેના વિરુદ્ધ આજે અમે રિમાન્ડની પણ માંગણી કરવાના છીએ। આ જથ્થો કેવી રીતે લઈ આવ્યો, કોને સોંપવાના હતા, વેચવાનો હતો, એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। પણ ઇન શોર્ટ અમે જે ડ્રગ્સ પ્રત્યેની અમારી વાવ થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સની નીતિ છે, આ નીતિના ભાગરૂપે અમે સઘન અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને કોઈ પણ પ્રકારના આવા માદક પદાર્થો એનડીપીએસને લગત જે ડ્રગ્સ છે એ આપણા ગુજરાત રાજ્યની હદમાં ન પ્રવેશે તેના માટેની સખત અત્યારે વાહન ચેકિંગ થઈ રહ્યું છે। એનો તપાસ થઈ રહી છે। અમારા જે રાપર પોલીસ સ્ટેશન છે એ વિસ્તાર અને અમારા ગુજકોપમાં જે અમે તપાસ કરી રહ્યા છીએ, આરોપીનો ગુનાહિત ઇતિહાસ હશે તો એની ઉપર વધારે કાયદાકીય સકંજો કસવામાં આવશે। આની સાથે એ જ તપાસ થઈ રહી છે। આની સાથે જેટલા ઈસમો સંકળાયેલા હશે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવા। ઝાલામાં એક જ જણ હતો અને જે અમે પકડી લીધેલ છે।